ભાવનગરની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ અને તેના ભાઈ હિતેશભાઈ રાઠોડ વિરુદ્ધની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના પગલે બંને ભાઈ બહેનની પોલીસે ધરપકડ કરી હતી। ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કેતનભાઈ અનિલભાઈ પરીખે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમની વોર્ડ નંબર 7માં સર્વે નંબર 1184માં 1400 ચોરસ મીટરની જમીનમાં ભાડુઆત ઇલાબેન ઘનશ્યામભાઈ રાઠોડ, હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલ ઘનશ્યામભાઈ રાઠોડે જમીન પચાવી લીધી છે। નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે બંને ભાઈ બહેનને ઝડપીને કોર્ટમાં રજૂ કર્યા હતા। જો કે કોર્ટ દ્વારા બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા છે। પોલીસે જ્યારે સોનલબેન રાઠોડની ધરપકડ કરી ત્યારે તેના કેટલાક અનુયાયીઓ નીલમબાગ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને મામલો ગરમાયો હતો। કલેક્ટર સાહેબે એક તરફી નિર્ણય લીધો છે અને આમાં ભાજપના મોટા મોટા નેતાઓનો હાથ છે। બીમ્સ હોસ્પિટલ વાળા સાથે એટલે મારી ધરપકડ કરવામાં આવી છે અને એફઆઈઆર કરવામાં આવી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આજે સવારે કેતનભાઈ પરીખ રહે માધવ વિલ્સ વાઘાવડી રોડ ભાવનગર નાઓ પોલીસ સ્ટેશને આવી અને કલેક્ટર શ્રી ભાવનગરના 1209/24 ગઈ તારીખ 30/12/2024ના હુકમ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેમાં તેઓની જે મિલકત જે છે તેણે પ્રવીણાબેન મનસુખભાઈ શાહ પાસેથી લીધેલી અને તેમાં તેના વિસ્તારમાં ત્યાં હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા તેનો જે હોસ્પિટલની આગળનો જે ભાગ જે છે ત્યાં જે હોસ્પિટલના વાહનો માણસોને અવરોધ થાય તે રીતે તેનો કબજો કરેલો હોય, જે આધારે ભાવનગર કલેક્ટર સાહેબનો હુકમ હોય, જેના આધારે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે। આ કામે સ્થળની વિઝિટ લઈ પંચનામું કરી લાગતા વળગતા સાહેદોના નિવેદન લેતા આ હુકમને સમર્થન મળેલ હોય, જેથી આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે।